હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ SM ક્રિએશનમાં। તો આજે આપણે એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 એમાં ઉદાહરણ નંબર 12 જે શારદા અને જમનાનું આપેલું છે તો તેની માહિતી આજે આપણે મેળવવાની છે। તો શરૂઆતમાં આપણે આખા ઉદાહરણને એકવાર વાંચી નાખવાનું, તેથી આપણને ખબર પડે કે આપણને દાખલામાં કઈ વિગતો આપેલી છે। તો ઉદાહરણને આપણે વાંચશું પહેલાં। તો શારદા અને જમના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। 1/4/2016ના રોજ તેમની મૂડી અનુક્રમે 30,000 અને 40,000 આપેલી છે। તો મૂડીની માહિતી આપેલી છે। પછી વર્ષ દરમિયાન શારદાએ 1/4/2016ના રોજ ₹6,000 અને જમનાએ 1/1/2017ના રોજ 8,000નો ઉપાડ કરેલો છે। બંને અલગ અલગ ઉપાડ કરેલો છે તેની માહિતી આપણને આપેલી છે, એટલે અલગ અલગ તારીખે। પછી ભાગીદારી કરારપત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે। જો આ જોગવાઈ જે આપેલી એની આપણે દરેકની આપણે બે અસર આપવી પડે। તો આપણે જો મૂડી ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે। પછી નંબર 2, ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। શારદાને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹500નો પગાર આપવાનો છે તથા જમનાને વાર્ષિક ₹3,000 કમિશન આપવાનું છે। એટલે પગાર અને કમિશનની માહિતી આપેલી છે। પછી શારદાએ 1/10/2016ના રોજ પેઢીને ₹6,000ની લોન આપી છે। ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી। તે લોન પર વાર્ષિક 10% લેખે વ્યાજની માંગણી કરે છે। તો આપણે લોનના વ્યાજ અંગે 10%ની માંગણી કરે છે અને કરારપત્રમાં જોગવાઈ કરેલી નથી, તો આપણે કેટલું વ્યાજ આપવાનું? તો એને આપણે 6% લેખે વ્યાજ જ આપવું પડે, 10% વ્યાજ આપી શકાય નહીં। 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાંનો અને શારદાની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 39,820 આપેલો છે। તો એ પેઢીનો નફો આપેલો છે તો એને આપણે શું કહેવાય? ચોખ્ખો નફો કહેવાનું, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ આપણે એની એન્ટ્રી કરશું। પછી ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો। જુઓ, છેલ્લી લીટીમાં આપણને ખબર પડશે કે આપણને દાખલામાં શું પૂછ્યું છે। તો આપણને કીધું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો। તો આપણે શરૂઆતમાં પહેલાં કોલમ બનાવી નાખશું નફા નુકસાન ફાળવણી ખાતાનું અને ભાગીદારના મૂડી ખાતાના, એ આપણે ખાતા બનાવી નાખશું। તો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવા માટે આપણે લખવું પડશે કે શારદા અને જમનાની પેઢીનું 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। જો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો આખી લાઈન આપણે લખવી પડશે કે શારદા અને જમનાની પેઢીનું 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। પછી નીચે લખવાનું વિગત રકમ। પછી આપણે નીચે લખવાનું ભાગીદારના મૂડી ખાતા। તો ભાગીદારના મૂડી ખાતામાં આપણે તારીખ, વિગત, પછી જે ભાગીદાર હોય તેનું નામ, તો શારદા અને જમના, પછી જમા સાઈડ તારીખ, વિગત, શારદા અને જમના। તો આપણે ખાતું બનાવી નાખ્યું, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતાનું। હવે આપણે શરૂઆતથી આપણે જોતું જવાનું અને જે વિગત આપેલી હોય તેની આપણે એન્ટ્રી કરતું જવાનું। શરૂઆતમાં આપણે રકમ વાંચવાનો મતલબ શું હતો કે આપણને કઈ વિગત આપેલી છે તેની માહિતી મેળવવાનો આપણો હેતુ હતો, જેથી આપણે એક પણ માહિતી રહી ન જાય અને પછી આપણને એન્ટ્રી કર્યા પછી ખબર ન પડે કે એનો કોઈ હવાલો હતો અને આપણે એનો એન્ટ્રી કરવાની બાકી રહી ગઈ હતી। તેથી આપણે શરૂઆતમાં એકવાર આપણે રકમને વાંચી લેવાની। તો હવે આપણે દાખલાની શરૂઆત કરશું। તો શારદા અને જમના એક પેઢીના ભાગીદારો છે। 1/4/2016ના રોજ તેઓની મૂડી અનુક્રમે 30,000 અને 40,000 છે। તો મૂડીની માહિતી આપણે ક્યાં લખવાની? તો મૂડી ખાતાની જમા બાજુ 1/4/2016 શરૂઆતની મૂડી આપેલી છે, તેથી ભાગ્ય આગળ લાવ્યા શારદાના ખાતામાં 30,000 અને જમનાના ખાતામાં 40,000। પછી આગળ આપણને રકમમાં કીધું છે કે વર્ષ દરમિયાન શારદાએ 1/4/2016ના રોજ 6,000નો અને જમનાએ 1/1/2017ના રોજ 8,000નો ઉપાડ કરેલો છે। તો બંને ભાગીદારોએ અલગ અલગ તારીખે ઉપાડ કરેલો છે, તેથી આપણે અલગ અલગ એન્ટ્રી કરવી પડશે। તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે 1/4/2016ના રોજ ઉપાડ ખાતે શારદાએ 6,000નો ઉપાડ કર્યો હતો, તો શારદાના ખાતામાં 6,000। પછી 1/1/2017ના રોજ ઉપાડ ખાતે લખવાનું અને જમનાના કોલમમાં લખવાનું ₹8,000। પછી વર્ષ દરમિયાન શારદાએ 1/4/2016 તો આપણે ઉપાડની માહિતી લખી નાખી। પછી ભાગીદારી કરારપત્રમાં નીચેની જોગવાઈઓ છે। તો મૂડી ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે।
તો મૂડીની નીચે મૂડી પર વ્યાજ આવે તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું, મૂડી પર વ્યાજ 31/3/2017 વર્ષની આખરની તારીખ આપણે લખવાની। તો મૂડી ઉપર વ્યાજ ખાતે 3000 અને 4000 10% કીધું હોય તો 30,000ના 10% 3000, 40,000ના 10% એટલે 4000। તો એક અસર આપણે મૂડી ખાતામાં જમા બાજુ આપી, તો બીજી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવી પડશે। એક અસર જમા હોય તો બીજી અસર ઉધાર હોય, દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમ પ્રમાણે। તો આપણે મૂડી પર વ્યાજ શારદા અને જમના 3000 અને 4000 7000 રૂપિયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરશું। પછી શું કીધું, ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। તો ઉપાડ ઉપર વ્યાજ, હવે આપણને ભાગીદારોએ ઉપાડ અલગ અલગ તારીખે કરેલો છે એવી માહિતી આપેલી હતી, તો આપણે ઉપાડ ઉપર વ્યાજ ગણવા માટે મહિનાની ગણતરી પણ કરવી પડશે। તો ઉપાડ ઉપર વ્યાજ, તો ઉપાડની નીચે ઉપાડ ઉપર વ્યાજ આવે તો ઉપાડ ઉપર વ્યાજ ખાતે લખવાનું। પછી આપણે હવે ગણતરી કરવાની 12% લેખે 6000 શારદાની આપણે શરૂઆતમાં ગણતરી કરશું તો ઉપાડ એને 1/4/2016ના રોજ એટલે કે વર્ષની શરૂઆતની તારીખે જ કરેલો છે, તો એનો આખા વર્ષનો ઉપાડ ગણવાનો। તો 12% લેખે 720 રૂપિયા થશે। 6000 × 12% કરશું એટલે 720 રૂપિયા આપણને મળશે। પછી આપણને જમનાનો ઉપાડની ગણતરી કરશું તો 8000 ઉપર આપણે 12% કરશું એટલે 12 × 8 = 96, 960 રૂપિયા થશે। અને 1/1/2017ના રોજ ઉપાડ કરેલો છે તો પહેલા મહિનાની પહેલી તારીખે ઉપાડ કરેલો છે એટલે આપણે પહેલો મહિનો પણ ગણતરીમાં લેવાનો। તો પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો 3 મહિનાની ગણતરી કરવાની। તો 8000 × 3/12 એટલે 8000 × 3/12 ગુણ્યા આપણે 12% કરશું એટલે આપણને 240 રૂપિયા આપણને મળશે। અથવા આ રીતે પણ કરી શકાય, 8000 × 12% એટલે 12 × 8 = 960 રૂપિયા, 960 × 3/12 એટલે આપણને જવાબમાં મળશે 240 રૂપિયા। 960ના 3 ભાગ કરશું એટલે 240 મળે આપણને, એ આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખવાની। એટલે ઉપાડ ઉપર વ્યાજ આપણે એક અસર આપણે મૂડી ખાતે ઉધાર કર્યું તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતે જમા કરવું પડશે। તો ઉપાડ ઉપર વ્યાજ શારદા અને જમના 720 અને 240 અને જમા આપણે બહારના કોલમમાં લખશું 960। પછી શારદાને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹500 પગાર આપવાનો છે, એટલે મહિનાનો પગાર આપણે 500 રૂપિયા શારદાને આપવાનો છે। તો આખા વર્ષનો કેટલો થશે તો 500 × 12 કરશું એટલે આપણને 6000 મળશે। તો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું હોય તો આપણે મૂડી ખાતાની જમા બાજુ લખવાનું હતું, એ આપણે અગાઉ માહિતી મેળવેલી હતી। તો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું, તો એમાંથી છે પગાર, તો 31/3/2017ના રોજ પગાર ખાતે લખવાનું 6000 રૂપિયા, અને એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બીજી અસર આપવાની પગાર ખાતે શારદા કૌંસમાં શારદા એટલે શારદાનો પગાર છે એમ 6000 રૂપિયા। પછી આપણને કીધું જમનાનો વાર્ષિક ₹3000 કમિશન આપવાનું છે। જમનાને વાર્ષિક 3000 કમિશન આપવાનું છે એટલે એક વર્ષનું 3000। તો આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખશું કમિશન ખાતે ₹3000 અને એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ કમિશન ખાતે જમના 3000। પછી શારદાએ 1/10/2016ના રોજ પેઢીને ₹6000ની લોન આપેલી છે। ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી, તે લોન પર વાર્ષિક 10% લેખે વ્યાજની માંગણી કરે છે। તો વ્યાજની માંગણી 10% કરે છે અને કરારપત્રમાં જોગવાઈ નથી, તો આપણે લોન ઉપર વ્યાજ કેટલું આપવાનું, 6% વ્યાજ આપવાનું। પણ એ લોન ઉપર વ્યાજ રહ્યું એ આપણે ધંધાનો ખર્ચ ગણાય, એટલે આપણે ક્યાં લખવાનું, નફા નુકસાન ખાતે ઉધાર કરવાનો, અને આપણે બીજી અસર ક્યાં કરવાની તો પાકા સરવૈયામાં જમા બાજુ એટલે કે મૂડી દેવા બાજુ લોનના વ્યાજની ગણતરી કરવી પડે। પણ આપણે તો અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા જ બનાવવાના છે, તો આપણે એ લોનનું વ્યાજ કંઈ ગણવાની જરૂર છે નહીં, કેમ કે એક અસર નફા નુકસાન ખાતે ઉધાર થશે અને બીજી અસર આપણે પાકા સરવૈયામાં જમા બાજુ એટલે કે મૂડી દેવા બાજુ આપણે એની અસર આપવી પડશે। તો એ તો આપણને બનાવવાનું કીધું નથી, એટલે આપણે આની એન્ટ્રી મૂડી ખાતામાં કે નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવાની થતી નથી, એટલે એ આપણને દાખલામાં ભૂલ કરો તમે એટલે તમને એ માહિતી આપેલી છે કે તમે એની ગણતરી કરીને દાખલામાં એની એન્ટ્રી કરો અને તમે ભૂલ કરો, એટલે જ તે તમને આપેલી છે। તો હવે આગળ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાંનો અને શારદાની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 39,820 આપેલો છે।
તો પેઢીનો નફો આપેલો છે એટલે એ આપણે ચોખ્ખો નફો ગણાશે. એ આપણે લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે જમા સાઈડ પહેલી લીટી આપણે ખાલી રાખવાનું કીધું હતું. તો પહેલી લીટીમાં આપણે લખવાનું નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો 39,820. હવે આપણે બધી એન્ટ્રી કરી દીધી. તો હવે આપણે ખાતા બંધ કરવાના. તો પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવાનું. એની જે બાકી આવે આખરની બાકી, તો તેને આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની આખરની બાકી આપણે મૂડી ખાતે લઈ જવાની. તો આપણે શરૂઆતમાં નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરશું. તો આપણે 39,820 અને 960 એ સરવાળો કરશું એટલે 40,720 વચ્ચે જે ઉધાર બાજુ કરતાં વધુ સરવાળો આપણને લાગે છે એટલે આપણે પહેલાં ઉધાર જમા બાજુ આપણે સરવાળો કરીને લખી નાખવાનો 40,780 રૂપિયા. એ આપણે ઉધાર સાઈડ લખવાનું. પછી એમાંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરવાની. તો આપણને જવાબમાં આવશે 24,780, જે આપણને ભાગીદારના મૂડી ખાતે વહેંચણીપાત્ર નફો આવ્યો. એ આપણને નફા નુકસાન ખાતાનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે આ નફો બે ભાગીદારને સરખા પ્રમાણમાં વહેંચી દેવાનો. તો 24,780ને આપણે બે સરખા ભાગે વહેંચશું એટલે 12,390 રૂપિયા આવશે બેના ભાગે. 12,390, 12,390. તો એની ભાગીદારના મૂડી ખાતે આપણે બીજી અસર આપવાની. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણીપાત્ર નફો 12,390 અને 12,390. હવે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય તો એની આખરની બાકી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો આપણે પહેલાં જમા બાજુનો સરવાળો કરવાનો. તો આપણે શારદાનો સરવાળો કરશું 30,000 વત્તા 3,000 વત્તા 6,000 વત્તા 12,390 એટલે આપણને જવાબ આવશે 51,390. એને આપણે ઉધાર સાઈડ લખવાનું નીચે અને એમાંથી ઉધાર બાજુનો જે આપણે એન્ટ્રી કરી હતી બધી રકમ આપણે બાદ કરવાની. તો 6,720 એ આપણે બાદ કરશું 51,390માંથી. તો આપણને જવાબ મળશે 44,670. એ આપણે લખવાનું બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે જમનાને પણ આપણે પહેલાં જમા બાજુનો સરવાળો કરશું 40,000 વત્તા 4,000 વત્તા 3,000 એટલે 47,000 વત્તા 12,390 એટલે આપણને મળશે 59,390. એને આપણે જમા સાઈડ લખવાનું 59,390. એમાંથી આપણે ઉધાર બાજુની જે એન્ટ્રી હતી એ બધી રકમ આપણે બાદ કરવાની. તો 8,240 રૂપિયા 59,390માંથી બાદ કરશું એટલે આપણને બાકી આગળ લઈ ગયા મળશે 51,150 રૂપિયા. તો એક તો નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બંધ કર્યું, ભાગીદારના મૂડી ખાતા પણ આપણે બંધ કર્યા. તો આપણને જે પૂછ્યું હતું કે ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો, તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરીને આપણે દર્શાવી દીધા. આમાં એક વિગત ધ્યાનમાં રાખવાની હતી કે આપણને જ્યારે પહેલી પરીક્ષામાં આ આપણે કામમાં આવશે. તો આપણે જ્યારે પણ પહેલી પરીક્ષા દેવા જશું ત્યારે એટલી વાત ધ્યાનમાં રાખશું કે આપણને જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા બનાવવાનું કીધું હોય ત્યારે આપણે ભાગીદારી પેઢીને જે લોન આપી હોય એના ઉપર વ્યાજની ગણતરી આમાં કરવાની નહીં. એટલું આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. જો તમે ગણતરી કરી તો તમારે દાખલો ખોટો પડશે અને તમારા માર્ક્સ કપાશે, જવાબ આવશે નહીં. તેથી આપણે એ વિગત ધ્યાનમાં રાખવાની. અને હજી જો તમને આ દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય અથવા કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. હું તમને જરૂર ચોક્કસથી જવાબ આપીશ. અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો. આપણે ધોરણ 12 એકાઉન્ટ અને સ્ટેટના સંપૂર્ણ ચેપ્ટરને સંપૂર્ણ દાખલાઓની આપણે આમાં માહિતી આપવાના છીએ. બધા વિડીયો આપણે બનાવવાના છીએ. તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.